નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નો મામલે વિગતની સંબંધિત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીએ ધારાસભ્યશ્રીઓ દ્વારા આ બેઠકમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પર ધ્યાન આપી એનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું। આ બેઠકમાં નવા રસ્તાઓની મંજૂરી, રસ્તાઓનું સમારકામ, સર્કલોનું નવીનીકરણ, ડ્રેનેજ સિસ્ટમ, પહોળા સર્વિસ રોડ જેવા માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નો, નવા તળાવોની મંજૂરી અને તેમાં પાઇપલાઇનથી પાણી ભરવા કેનાલોની સફાઈ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને ICDS વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત, પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં પાલનપુરના એરોમા સર્કલનું કામ ઝડપથી પૂર્ણ કરવા, રસ્તા અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જેવા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। નવી આયુર્વેદિક હોસ્પિટલ માટે જગ્યા ફાળવણી, GIDCને લગતા પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી, ફાયર સેફટીની અમલવારી જેવા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ધારાસભ્ય સર્વ શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકોર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી માવજીભાઈ દેસાઈ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, TSCP પ્રાયોજના વહીવટદાર શ્રી નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલ, મદદનીશ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી RI શેખ સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ નયનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા।